नमस्कार, मैं हूं शिखा और आप देख रहे हैं जीटीवी हिंदी न्यूज। आइए रुक करते हैं आज की ताजा खबरों की ओर। वापी तहसील के कोचरवा में शैलेश पटेल हत्याकांड, 19 लाख की सुपारी लेकर की गई हत्या, मुख्य आरोपी प्रोडक्शन वारंट पर गिरफ्तार। शैलेश पटेल की हत्या का मामला सामने आया, जिसमें आरोपियों ने 19 लाख रुपए की सुपारी लेकर 8 मई 2023 को शैलेश पटेल की गोली मारकर हत्या कर दी और बाइक से उत्तर प्रदेश भाग गए। हत्या के सिलसिले में गिरफ्तार किए गए दोनों आरोपियों से पूछताछ में ये खुलासा हुआ कि इस अपराध को अंजाम देने के लिए उन्होंने पूर्व में गिरफ्तार आरोपियों के साथ मिलकर योजना बनाई थी। मुख्य आरोपी अजय उर्फ गुड्डू सतीराम चंद्रबली यादव इस अपराध में लंबे समय से पुलिस की पकड़ से बाहर था। अजय उत्तर प्रदेश के अंबेडकर नगर जिले के अलीगंज थाने में धारा 307 और 3/25 आर्म्स एक्ट के तहत निरुद्ध है। उसे अंबेडकर नगर जिला कारागार से एक प्रसिद्ध अदालत के प्रोडक्शन वारंट पर कब्जे में लिया गया और इस अपराध में निरुद्ध किया गया है। अजय, जो आजमगढ़ जिले का निवासी है, D16 गैंग के शार्प शूटरों के साथ मिलकर कई आपराधिक गतिविधियों में संलिप्त रहा है। उसने जनसेवा केंद्र लूट, पेट्रोल पंप लूट, अंगरिया लूट, अपहरण और विभिन्न जिलों में व्यवसायियों, कोयला व्यापारियों और डॉक्टरों से फिरौती वसूलने जैसे गंभीर अपराध किए हैं। फिरौती न देने पर धमकी और गोली चलाकर रकम वसूलना उसका तरीका रहा है। अजय पर उत्तर प्रदेश के विभिन्न थानों में कुल 23 मामले दर्ज हैं। वह एक आदतन अपराधी है, जिसने अपनी आपराधिक गतिविधियों से कई राज्यों में आतंक फैलाया है। पुलिस की कार्रवाई में उसकी गिरफ्तारी को इस हत्याकांड में बड़ी सफलता माना जा रहा है। ब्यूरो रिपोर्ट, जीटीवी हिंदी न्यूज। ने 2023 शैलेश पटेल જે એક અગ્રણી છે એમનું મર્ડર થયું હતું। 8 જેટલા આરોપી જે ડાયરેક્ટ સંડોવાયેલા હતા એ વલસાડ જિલ્લામાંથી એમની ધરપકડ કરવામાં આવી હતી, જેની પૂછપરછમાં ઉત્તર પ્રદેશના D16 ગેંગના શાર્પ શૂટરો વૈભવ યાદવ, અજય યાદવ અને દિનેશ ગોડ આ ત્રણને યુપીથી બોલાવીને એમનું મર્ડર કરવામાં આવ્યું હતું શૈલેશ પટેલનું। આ ગુનામાં જે તે સમયે જુલાઈ 2023 સુધીમાં 10 જેટલા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં વૈભવ યાદવ અને દિનેશ ગોડની પણ ધરપકડ કરી લેવામાં આવી હતી। આ ગુનામાં લાંબા સમયથી વોન્ટેડ અજય યાદવ ઉર્ફે ગુડ્ડુ એને પકડવાનો બાકી હતો। અજય ઉર્ફે ગુડ્ડુ સીતારામ યાદવ ઉત્તર પ્રદેશ આંબેડકરનગર પોલીસ દ્વારા આ આરોપીની તાજેતરમાં જ ધરપકડ કરવામાં આવી હતી। ઉત્તર પ્રદેશમાં લૂંટ અને અટેમ્પ્ટ ટુ મર્ડર કેસમાં એ વ્યક્તિ આંબેડકરનગરની જેલમાં હતો। આંબેડકરનગરની જેલમાંથી એ આરોપી અજય ઉર્ફે ગુડ્ડુ યાદવનો ટ્રાન્સફર વોરંટ આધારે ધરપકડ કરવામાં આવી છે। આ આરોપીના 4 દિવસમાં રિમાન્ડ પણ મળેલા છે। અજય યાદવની પૂછપરછ દરમિયાન વૈભવ યાદવ, અજય યાદવ પોતે અને દિનેશ ગોડ આ 3 લોકો D16ના શાર્પ શૂટર છે અને આ લોકો ત્યાંના નામીદા ગેંગસ્ટર્સ છે અને આ 3 લોકો 18 લાખ રૂપિયાની સોપારી લઈને શૈલેષ પટેલનું મર્ડર કરવા માટે આવેલા હતા અને એમનું મર્ડર કરેલું હતું। અજય ઉર્ફે ગુડ્ડુનો ખૂબ જ મોટો ગુનાહિત ઇતિહાસ છે। ત્યાંના ગેંગસ્ટર એક્ટ, ખંડણી, અપહરણ, રાયોટિંગ, અટેમ્પ્ટ ટુ મર્ડર, લૂંટ, ઢાળ જેવા 28 જેટલા ગુનાઓમાં એ આરોપી ગુનાની અંદર એને પકડાયેલો છે અને હાલ આંબેડકરની જેલમાં અટેમ્પ્ટ ટુ મર્ડરમાં એ જેલમાં છે। વિધિવત એની કસ્ટડી લેવામાં આવી છે। આગામી 28 તારીખ સુધીના રિમાન્ડ મળેલા છે। રિકન્સ્ટ્રક્શન પંચનામું અને સાયન્ટિફિક તમામ પુરાવા એકઠા કરીને આ ગુનાની અંદર અજય યાદવ વિરુદ્ધમાં ચાર્જશીટ કરવામાં આવશે। અજય યાદવ મેં કહ્યું એ પ્રમાણે વૈભવ યાદવ અને દિનેશ ગોડ સાથે D16નો ગેંગસ્ટર્સ અને શાર્પ શૂટર છે અને આ 3 લોકો સાથે આવીને 20 દિવસ સુધી અહીંયા એક ફાર્મ હાઉસમાં રોકાઈને રેકી કરી હતી શૈલેષ પટેલની। અને જ્યારે શૈલેષ પટેલ મંદિરે દર્શન કરવા ફેમિલી સાથે જતો હતો ત્યારે એની સ્કોર્પિયો ગાડીને આંતરીને 3 જણાએ ગાડી પર ફાયરિંગ કર્યું હતું। અજયના કહેવા પ્રમાણે આ ફાયરિંગમાં એણે પોતે પણ પોતાની પાસે રહેલા વેપનથી ફાયરિંગ કર્યું હતું, જેની ગોળી એને શૈલેષ પટેલે વાગેલી હતી। ऐसे ही ताज़ा तरीन खबरों के लिए बने रहिए हमारे साथ। अगर आपको हमारी वीडियो पसंद आए तो चैनल को लाइक करें, शेयर करें, सब्सक्राइब करें और हाँ, बेल आइकन दबाना ना भूलें। Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.